રહેવાનું છે। આ માનવ ઉત્કર્ષ મહોત્સવ દ્વારા આપણા જે ભવિષ્યની પેઢી છે એટલે કે યુવાન પેઢી છે, બાળ પેઢી છે, એ તમામને પોતાને સારી પ્રેરણા પ્રાપ્ત થાય અને એ દરેક વ્યક્તિ પોતાના જીવનના એક સારા મૂલ્યો પ્રાપ્ત કરે। આજે કારણ કે વ્યસન દૂષણથી પોતે રહિત થાય, માતા પિતાને પગે લાગતા થાય, માતા પિતાનો આદર કરે, ભવિષ્યની અંદર આપણી સારી સંસ્કૃતિનું એક જતન કરે, એના માટેના સુંદર મૂલ્યો આપવા માટે આપણા સાબરકાંઠાના વિસ્તારના જ આપણી ભૂમિમાં જન્મેલા એવા અપૂર્વ મુનિ સ્વામી ખાસ પોતે અહીંયા લાભ માટે 4 દિવસ વધારવાના છે। 8, 9, 10 અને 11 મે દરમિયાન આપણને મોદી ગ્રાઉન્ડની અંદર બહુ સુંદર અદ્ભુત આપણને કથા વાર્તાનો લાભ આપવાના છે અને એની અંદર આ જે કંઈ આપણને મૂલ્યો બતાવે એ તમામ મૂલ્યોનું સારું જતન, કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે આ અપૂર્વ મુનિ સ્વામી દેશ પરદેશની અંદર આવા એક સારી મૂલ્યવાન છોકરાઓ તૈયાર થાય એના માટે પોતે સારી રીતે પોતાને સંસ્કારના પ્રવચનોનું બહુ જતન કરે છે, એટલે કે આપે છે। અને અત્યારે સુધીમાં યુટ્યુબની અંદર પણ તમે બધા જોવો છો કે હજારો વ્યક્તિઓ એના ફોલોવર છે। તો આવા આપણે ઘર આંગણે અપૂર્વ મુનિ સ્વામી જેવા પધારે છે, તો આપણે બધા એનો ખાસ લાભ લઈએ। ત્યાં બહુ સુંદર વ્યવસ્થા મોદી ગ્રાઉન્ડની અંદર કરી છે। ખુરશીની તમામ વ્યક્તિઓની 20,000 માણસો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ય પ્રદર્શનો એટલે કે આપણા વ્યસન મુક્તિ પ્રદર્શન છે, સંસ્કારલક્ષી પ્રદર્શનો છે, પ્રેમવતી છે, ઉપહાર છે, એવા સુંદર બધી વ્યવસ્થા આખું નગર ઊભું કરવામાં આવ્યું છે। તો ખાસ બધા જ ભાવિક જનતા આખી સાબરકાંઠાની પધારે અને આનો ખાસ લાભ લે એ માટે મારી ખાસ નમ્ર વિનંતી છે। જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। આપનું નામ? કૌશલ મુનિ સ્વામી।